ઇન્ડિયા એવું તો શું કરે છે? બધા કન્ટ્રીઝ સાથે ફ્રેન્ડ શું કામ છે? હમણાં મોદીજીને ઇઝરાયલનું હાઈએસ્ટ સિવિલિયન ઓનર મળ્યું. થોડા વર્ષો પહેલાં પેલેસ્ટાઇનનું પણ હાઈએસ્ટ સિવિલિયન ઓનર મળ્યું. બધા દેશો સાથે આપણી ફ્રેન્ડશિપ છે એક્સેપ્ટ આઈ થિંક ચાઇના. તો હાઉ આર વી એબલ ટુ બી ફ્રેન્ડ્સ વિથ એવરીવન? મોદી સરકારે જે હિસાબે જીઓ પોલિટિક્સ પ્લે કર્યું છે એવું મને નથી લાગતું આજ સુધી કોઈ પણ પાસ ગવર્મેન્ટ કરી જ ચૂક્યું છે. મને હજી પણ યાદ છે આજથી 3, 4, 5 વર્ષ પહેલાં ઘણું બધું સોશિયલ મીડિયા કોમેન્ટ્રી આવતી હતી કે યાર મોદી તો ઇન્ડિયામાં રહે છે એના કરતાં બહાર રહે છે, ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર છે કે કોઈ બીજી કન્ટ્રીનો છે. ટુડે યુ અન્ડરસ્ટેન્ડ હાઉ ધીસ જીઓ પોલિટિક્સ ઇઝ પ્લેઇંગ આઉટ ફોર અસ. આજે યુએસ સાથે આપણે જે ટ્રેડ ડીલ સાઇન કરી અને આપણા ટર્મ્સ પર કરી, આપણે આપણું ફાર્મ ઇકોનોમી ઓપન નથી કરી, આ ઘણું બધું મિસકન્સેપ્શન છે માર્કેટમાં. આ ઇન્ડિયાએ પણ અને યુએસએ પણ એ લોકોના ડોક્યુમેન્ટ્સમાં ચેન્જ કર્યું. જે સેન્સિટિવ સેક્ટર્સ હતા એ ઓપન નથી કર્યા. 20 વર્ષથી લિંગરિંગ EUની ડીલ સાઇન થઈ ગઈ. ઇન્ડિયાની $400 બિલિયન એક્સપોર્ટ છે. $400 બિલિયન એક્સપોર્ટમાંથી રફલી $300 બિલિયન તો આઈટી એક્સપોર્ટ છે. તમે આ બજેટમાં અનાઉન્સ કર્યું કે કોઈ પણ ફોરેન એન્ટિટી ઇન્ડિયામાં આવીને અગર ડેટા સેન્ટર્સ સેટઅપ કરે છે તો 2047 સુધી હું ટેક્સ હોલિડે આપીશ. બધું પોસિબલ છે બિકોઝ ફોરસાઇટ છે તમારી પાસે એઝ અ ગવર્મેન્ટ અને તમે કામ કરી શકો છો. સો તો કુડોસ, આઈ થિંક ફૂલ માર્ક્સ ટુ ગવર્મેન્ટે જે હિસાબે કામ કર્યું.